નમસ્કાર દર્શક મિત્રો, હિન્દ ટીવીના આજના સમાચારમાં હું જીમી ગરિયાલ આપનું સ્વાગત કરું છું। વિસ્તૃત સમાચાર જોતા પહેલા મુખ્ય સમાચારો પર એક નજર। મોદીના સદભાવના ઉપવાસને લઈ તૈયારીઓ અંતિમ તબક્કામાં। કોંગ્રેસના નેતાઓ પણ કરશે પૂર્ણામાં સત્કર્મ ઉપવાસ, શાળાઓ દ્વારા પ્રભાત ફેરી। બારડોલી ગ્રામ વિકાસ ચાંદી પ્રકરણમાં ચાંદી ખરીદનાર કિરણ સોનીની એફિડેવિટ, પ્રમુખ હસુ પટેલ ચાંદી વેચવા આવ્યા હોવાની કબૂલાત। પિતાના ઝઘડામાં પુત્રનું મોત, રૂપિયા ઉછીના લેતા થયો હતો ઝઘડો, રૂપિયા ચૂકવ્યા બાદ પણ ઝઘડાનો બદલો લેવા હત્યા। વધુ એક ચીલ ઝડપની ઘટના બોગસ નીકળી, રૂપિયાની જરૂર હોવાથી ફરિયાદીએ જાતે જ રચ્યું હતું કાવતરું, મદદ કરનાર મિત્રની ધરપકડ। ચૂંટણીમાં ભાજપને ફાયદો કરાવવાનો કોંગ્રેસનો આક્ષેપ, ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસના ફોર્મમાં ભૂલો કાઢતા વિવાદ। છેલ્લા એક મહિનાથી વધુ સમયથી સમગ્ર ગુજરાત સદભાવના મિશન હેઠળ છવાયું છે। ત્યાં રવિવારે સુરતમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સદભાવના મિશન સુરત હેઠળ પધારવાના હોય સમગ્ર તંત્ર દ્વારા તાળામાર તૈયારીઓ ચાલી રહી છે, જેમાં ભારતીય જનતા પાર્ટીએ સદભાવના દિવસ અગાઉ શનિવારે જનજાગૃતિ કાર્યક્રમ રાખી સદભાવના અંગે લોકોને માહિતગાર કર્યા હતા। સદભાવના મિશન હેઠળ હાલ સુરત શહેર મોદીભાઈ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે। ઠેર ઠેર બેનરો અને હોર્ડિંગ્સો સાથે સદભાવના મિશનને આમ પ્રજા સુધી પહોંચાડવા તંત્ર દ્વારા તાળામાર તૈયારીઓ ચાલી રહી છે, જેમાં વનિતા વિશ્રામમાં યોજાનારા સદભાવના મિશનને એક મોટી છાવણીમાં ફેરવાઈ ગયું છે। ત્યારે આ દિવસે લોકોમાં જાગૃતિ લાવવા ભારતીય જનતા પાર્ટી દ્વારા સમાજના તમામ વર્ગોને હાજર રહેવા આહવાન કરવામાં આવ્યું હતું। સાહેબ, સુરત મહાનગરમાં સદભાવના મિશન ઉપવાસ ઉપર આવતીકાલે તારીખ 18મીએ રવિવારે આખો દિવસ બેસવાના છે, ત્યારે અમે લોકો જનજાગરણ કાર્યક્રમ કરીએ છીએ, લોકોને સદભાવના મિશનનો હેતુ સમજાવીએ છીએ અને લોકોમાં જનજાગરણના ભાગરૂપે લોકો આ મિશનોમાં ઉપસ્થિત રહે અને લોકો એને જાણે અને સદભાવના મિશનમાં માનનીય મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ મળે। આ પ્રકારના ભાવ સાથે ભાજપના કાર્યકર્તાઓ સામાજિક, ધાર્મિક, રાજકીય અને અનેક પ્રકારના આગેવાનોને પોતે વ્યક્તિગત મળે છે અને સમજાવે છે। તો એના ભાગરૂપે આવતીકાલે 1 થી 1.5 લાખ સુરતના તમામ ઉદ્યોગપતિ, વેપારીઓ, ટેક્સટાઇલના વેપારીઓ, ડોક્ટરો, વકીલો, પ્રોફેસર, એન્જિનિયર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, શિક્ષકો, તમામ સ્તરના તમામ વર્ગના તમામ લોકો સુરત શહેરમાં રવિવારે થનારા સદભાવના ઉપવાસ સંદર્ભે શહેરમાં ભારે રાજકીય ગરમાડો જોવા મળી રહ્યો છે, તેમજ સદભાવના સ્થળે ભારે પોલીસ બંદોબસ્ત પણ ખડી દેવામાં આવ્યો છે, જ્યાં બીજી તરફ કોંગ્રેસ પણ સત્કર્મ ઉપવાસ કરીને સદભાવના દિવસનો વિરોધ કરી રહ્યો હોય ત્યારે સમગ્ર રાજકીય વર્તુળની નજર રવિવારે સુરત શહેર પર રહેશે તેમાં બેમત નથી। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે જીમી ગારીવાળાનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત। સુરતમાં રવિવારે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ઉપવાસ યુદ્ધ થવાનું છે। એક તરફ ભાજપની તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચી છે, ત્યાં બીજી તરફ કોંગ્રેસ પણ ઉપવાસની તૈયારીઓ આખરી ઓપ આપવામાં લાગ્યું છે। પૂર્ણા ખાતે કોંગ્રેસના સત્કર્મ ઉપવાસ થવાના છે, જેમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ હાજર રહેશે। કોંગ્રેસ કરશે સત્કર્મ ઉપવાસ, પૂર્ણા ખાતે ઉપવાસ કરશે, હાજર રહેશે વરિષ્ઠ નેતાઓ, આપશે મોદીને ટક્કર। નરેન્દ્ર મોદીના સુરત ખાતેના સદભાવના ઉપવાસ સામે કોંગ્રેસે છેલ્લે આક્રમક વલણ અપનાવ્યું છે। મોદીના ઉપવાસ સામે કોંગ્રેસ સત્કર્મ ઉપવાસ કરશે અને આ ઉપવાસ પૂર્ણા ખાતે કરવામાં આવશે। ઉપવાસ સ્થળ ઉપર હાલ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। મોટી સંખ્યામાં લોકો હાજર રહે તે માટે તમામ નેતાઓ કામે લાગી ગયા છે। ભાજપ દ્વારા અંદાજે 4 લાખ જેટલા લોકોની ઉપસ્થિતિનો દાવો કરવામાં આવ્યો છે, જેને પગલે કોંગ્રેસ માટે પણ આ પ્રતિષ્ઠાનો સવાલ બની ગયો છે અને તેથી જ પૂર્ણા વિસ્તારને પસંદ કરવામાં આવ્યો છે। તો બીજી તરફ મોટી સંખ્યામાં લોકો આવે તે માટે સ્થાનિક ઉપરાંત અન્ય જિલ્લાના નેતાઓને પણ અહીં બોલાવવામાં આવ્યા છે, જેમાં સાંસદ વિઠ્ઠલ રાદડિયા, સોમા ગાંડા પટેલ, કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરી ઉપરાંત એઆઈસીસી અને જીપીસીસીના નેતાઓ ઉપસ્થિત રહેશે। આ તબક્કે ફરી એક વખત કોંગ્રેસના નવનિયુક્ત પ્રદેશ ઉપપ્રમુખ ધીરુભાઈ ગજેરાએ મોદી અને તેમના સદભાવના મિશન ઉપર નિશાન તાક્યું હતું। 95 થી ભાજપની સત્તા છે રાજ્યમાં, તમામ તંત્ર એના હાથમાં છે, 20 વર્ષથી એનું શાસન છે। જ્યારે એના પોતાના રાજ્યની અંદર પોતાની સાથે પોતાની શાસન હોય ત્યારે એના ઉપવાસના કારણો શું? ગુજરાતની અંદર એને એક ચૂંટણી લક્ષી, એક પ્રચાર લક્ષી ઉપવાસને બનાવી દીધા, સરકારના ખર્ચે, પ્રજાના પૈસે।
એક ઉપવાસની અંદર 50 કરોડ રૂપિયા સરકારના ખર્ચો થાય, મારીને તમારા ખર્ચના પૈસાના, ત્યારે આ 50 કરોડ રૂપિયાનો ખર્ચો અધિકારી વર્ગથી માંડીને પહેલા વર્ગથી ચોથા વર્ગના અધિકારી સુધી માત્ર એક ભાજપના કાર્યકર્તા બની ગયા. અને ઉપવાસ માત્ર એક ચૂંટણી પ્રચાર સિવાય બીજું કોઈ એનું પાસે ઉદ્દેશ નથી. સદભાવનાનો એ શબ્દ બેસતો જ નથી. આ માણસને સદભાવના શું? જે માણસે શિક્ષા રાજ્યને પતાવી દીધું, રાજ્યનો છિન્નભિન્ન કરી નાખ્યું, શિક્ષણને છિન્નભિન્ન કરી નાખ્યું, વહીવટી તંત્રનો સચિવાલયનો એક ક્લાર્કથી માનીને IAS અધિકારી સુધી આજ ગભરાય, પોલીસ ગભરાય, વેપારી ગભરાય, ખેડૂત ગભરાય, રિક્ષાવાળો ગભરાય, સામાન્ય માણસ આજે ગુજરાતની અંદર ભયનો માહોલ છે. જ્યારે ગુજરાતને આખો ભયમાં માહોલમાં નોમી દીધું, ત્યારે આને માણસને સદભાવના શું? અને સદભાવના નાટક કરી રાજ્યની અંદર પોતાની પ્રસિદ્ધિ માટે ખોટા એન્કાઉન્ટર કરાવ્યા, રાજ્યમાં પ્રસિદ્ધિ માટે ખોટા કોમ વચ્ચે લડાઈઓ કરાવી, રાજ્યની અંદર વહીવટી તંત્રને છિન્નભિન્ન કરી દીધું, રાજ્યની અંદર ખેડૂતોને પાયમાલ બનાવી દીધા, રાજ્યની અંદર આજના દિવસમાં 36 રાજ્યોમાં સૌથી વધારે ટેક્સ વ્યક્તિગત કશું નથી. આ રાજ્ય 5,000 કરોડ દેવામાંથી આજે 1,25,000 કરોડના દેવે પહોંચ્યું, અને આ વર્ષના અંતમાં 1,04,000 કરોડના દેવે સેવાદાર બનાવવા રાજ્યની અંદર કશું નથી કર્યું. અંદર 50 કરોડ રૂપિયા કરે છે, એની પગાર, TAD, આવવા જવાનું ભાડું, એના એની સિક્યુરિટી, આ બધો ખર્ચ જો ગણે તો 50 કરોડ કરતા વધારે, અને છતાં આ ખર્ચ હોવા છતાં એનો હિસાબ અપાતો નથી. એ દુર્ભાગ્ય છે. જ્યારે મતલબમાં એને પોતાને એક પૈસાનો હિસાબ દેવા હોવા છતાં આજના હિસાબ અપાતો, અને એની સામે અમારા ઉપવાસ કે રાજ્યની પ્રજાને અમારે જગાવવી, કે રાજ્યની તિજોરીના ખર્ચે એક પ્રસિદ્ધિ લઈ રહ્યા છે, રાજ્યની ખર્ચે પોતાની એક સિક્યોરિટી થઈ રહી છે, રાજ્યની તમારા ખર્ચ. મોદીના સદભાવના મિશનને સફળ બનાવવા માટે સરકારી મશીનરીનો ભરપૂર ઉપયોગ થયો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ છે. તો બીજી તરફ પોતાના ઉપવાસને પણ સફળ બનાવવા કોંગ્રેસના નેતાઓ માટે પ્રતિષ્ઠાનો જંગ છે. કારણ કે નવા બનેલા શહેર પ્રમુખ માટે આ ઉપવાસ અગ્નિ પરીક્ષા સમાન છે. કારણ કે આ પરીક્ષામાં જો પપ્પુ પાસ થશે તો આવનારી 2012ની વિધાનસભાની ચૂંટણીનું પરિણામ બદલી શકાશે. કેમેરામેન વિશાલ વ્યાસ સાથે તેજસ મોદીનો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત. છેલ્લા કેટલાય ચીલ ઝડપના બનાવમાં રૂપિયાની લાલચમાં આવી પેઢીના કર્મચારીઓ દ્વારા જ નાટક ચલાવી રૂપિયા તફડાવાના બનાવો નજર સમક્ષ આવી રહ્યા છે. આવા જ એક બનાવમાં પેઢીના કર્મચારીએ પોતાના મોજશોખના ખર્ચા પૂરા કરવા તેના મિત્ર સાથે નાટક રચી રૂપિયા 4,70,000ની ચીલ ઝડપ કરાવી હતી. પરંતુ તેમની એક નાની ભૂલે તેમને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. મોજશોખના ખર્ચા પડ્યા ભારે, ધકેલાઈ ગયા જેલના સળિયા પાછળ. નાટક રચી કરાવી હતી 4.70 લાખની ચીલ ઝડપ. રિંગ રોડ વિસ્તારમાં એક યુવાનના આંખમાં મરચાની ભૂકી નાખી રૂપિયા 4,70,000ની ચીલ ઝડપ કરવામાં આવી હતી. જે તે સમયે પોલીસે ભોગ બનનાર કર્મચારીની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન આ ચીલ ઝડપ નાટકીય રીતે રચાયો હોવાનું બહાર આવ્યું હતું. કારણ કે જ્યારે પોલીસ યુવાનને ડોક્ટરી તપાસ માટે લઈ ગઈ ત્યારે યુવાનની આંખમાં મરચા જેવો કોઈ પદાર્થ લાગ્યો ન હોવાનું જણાયું હતું. એક નાની સરખી ભૂલે યુવાનને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. વાત છે સલાબતપુરા ડોઢિયાવાડમાં રહેતા મોહમ્મદ સોહેલની. રિંગ રોડ સ્થિત મેટ્રો ટાવરમાં સાડીની દુકાન ધરાવતા જયેશ સંઘવીને ત્યાં સોહેલ નોકરી કરતો હતો. ગુરુવારે બપોરે 1 વાગ્યાના અરસામાં સોહેલ જયેશભાઈના રૂપિયા ઉપાડવા ઇન્ડસ્ટ્રીયલ બેંકમાં ગયો હતો. તે દરમિયાન બેંકમાંથી રોકડા રૂપિયા 4,70,000 ઉપાડી રિંગ રોડના ત્રિવિધ એપાર્ટમેન્ટ પાસે પહોંચ્યો ત્યારે પાછળથી એક અજાણ્યા શખ્સે આવીને તેની આંખમાં મરચાની ભૂકી નાખી દીધી હતી. બાદમાં સોહેલને માર મારી તેના હાથમાંથી રૂપિયા 4,70,000 ભરેલું બેગ ઝૂંટવી ભાગી ગયો હતો. સોહેલે સલાબતપુરા પોલીસ મથકમાં આ બનાવની જાણ કરી લૂંટની ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગે સલાબતપુરા પોલીસે પ્રથમ તો સોહેલ તરફ શંકાની નજરે જોઈ રહી હતી, જે તબીબ તપાસ દરમિયાન સાચું નીકળ્યું હતું. જ્યારે સોહેલને તબીબી તપાસ કરાવી લઈ ગયા હતા ત્યારે તેની આંખમાં કોઈ પણ પદાર્થ ગયો ન હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસે સોહેલની આખરી પૂછપરછ હાથ ધરી હતી, જેમાં સોહેલે કબૂલાત કરી હતી કે પોતાના મોજશોખના ખર્ચા પૂરા પાડવા માટે તેણે પોતાના મિત્ર ઇલિયાસ સાથે ચીલ ઝડપનું નાટક રચ્યું હતું. સલાબતપુરા પોલીસે આ બંને મિત્રોની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. કોઈએ કરેલી ભૂલ અને કોઈ ચૂકવે છે સજા. જી હા, આવી જ એક ઘટના સુરતમાં ઘટી છે.
બાપે રૂપિયા ઉછીના લીધા અને તે નહીં ચૂકવાતા થયેલા ઝઘડામાં એક માસૂમની હત્યા કરવામાં આવી છે. જોકે અહીં મહત્વની વાત એ છે કે દીકરાનું મૃત્યુ થયું તે પહેલા જ પિતાએ રૂપિયાની ચૂકવણી કરી દીધી હતી, પરંતુ થયેલા ઝઘડાની અદાવતમાં માસૂમને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. ઉછીના લીધેલા રૂપિયા બન્યા પુત્રના મોતનું કારણ. અદાવત રાખી કરી ઘાતકી હત્યા. 7 વર્ષના બાળકને ગળે ટૂંપો આપી રહેશી નાખ્યો. હત્યારો પાડોશી યુવાન પોલીસ ગિરફથી દૂર. ટીવી સ્ક્રીન પર જે માસૂમ બાળકના મૃતદેહને તમે જોઈ રહ્યા છો તેના મૃત્યુ પાછળનું કારણ માત્ર પિતાએ લીધેલા ઉછીના રૂપિયા હતા. પિતાએ પાડોશી પાસેથી ઉછીના રૂપિયા લીધા હતા અને તે રૂપિયા ન ચૂકવાતા જે તે સમયે બંને વચ્ચે ઝઘડો થયો હતો, જેની અદાવત રાખી પાડોશીએ તેના પુત્રને ગળે ટૂંપો દઈ ઘાતકી હત્યા કરી નાખી હતી. ઓલપાડ તાલુકાના ઉમરાછી ગામનો રહેવાસી પ્રવીણ રાઠોડ હાલ મોરાભાગળ ઈદગાહ વાડ નજીક એસએમસી પ્લોટમાં ઝૂંપડામાં રહે છે. પ્રવીણ રાઠોડ શુક્રવારે રાબેતા મુજબ અમૃત પટેલને ત્યાં ટ્રેક્ટર ચલાવવાના કામે ગયો હતો, જ્યારે તેની પત્ની લક્ષ્મીબેન પુત્રીને લઈને નવસારી ખાતે તબીબને ત્યાં સારવાર માટે ગઈ હતી. આ વેળા 7 વર્ષીય પુત્ર કરણ ઘરે એકલો હતો અને માસૂમની એકલતાનો લાભ લઈ પાડોશમાં રહેતા દશરથ નામનો યુવાન કરણની તેના જ ઘરમાં ગળું દબાવી હત્યા કરી ભાગી ગયો હતો. સાંજના સુમારે લક્ષ્મી અને પ્રવીણ ઘરે આવ્યા ત્યારે માસૂમની લાશ જોઈ તેમના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. બનાવ અંગે તેમણે રાંદેર પોલીસ મથકમાં જાણ કરતા તુરંત જ પોલીસનો કાફલો ધસી આવ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે માસૂમ કરણની હત્યાનો ભેદ ઉકેલવા માટે તેના માતા પિતા લક્ષ્મી અને પ્રવીણની પૂછપરછ કરી હતી, જેમાં તેમણે પડોશમાં રહેતી પદ્મા નામની મહિલા જોડે અનૈતિક સંબંધ રાખનાર દશરથ પાસેથી રૂપિયા 1500 ઉછીના લીધા હતા. તેની લેતી દેતી બાબતે ઝઘડો થયો હોવાનું બહાર આવ્યું હતું. પ્રવીણે ઉછીના લીધેલા રૂપિયા 1500 દશરથને પરત આપી દીધા હતા, પરંતુ લેતી દેતી બાબતે જે ઝઘડો થયો હતો તેની અદાવતમાં શુક્રવારે દશરથે માસૂમ કરણનું ગળું દબાવી શ્રમજીવી દંપતીના એકના એક પુત્ર કરણને તેમની પાસેથી છીનવી લઈ યમસદને પહોંચાડી દીધો હતો. પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારા દશરથની શોધખોળ શરૂ કરી છે. એની અંદર 2 ઝૂંપડા આવેલા છે. એ ઝૂંપડામાં પ્રવીણ રાઠોડ નામનો ઈસમ પોતાનું ઝૂંપડું બાંધીને રહેતો હતો અને તે છૂટક મજૂરી કામ કરતો હતો, અને તેની બાજુમાં એક દશરથ મૈસુરિયા નામનો માણસ રહેતો હતો, જે પણ છૂટક મજૂરી કામ મીઠું વેચતો હતો. આજે પ્રવીણ રાઠોડના દીકરા ઉંમર વર્ષ 7 કરણનાને આ દશરથ રાઠોડે ગળું દબાવી અને તેને પૈસા બાબતની તકરાર હતી, તેમાં તેનું મોત નિપજાવેલ છે, જેની હાલમાં ઊંડાણપૂર્વક તપાસ. મોટા વરાછા સાયણ રોડ પરથી એટીએસની ટીમે ક્રૂડ હેરોઇન સાથે એક યુપી વાસીને ઝડપી પાડ્યો હતો, જેની પાસેથી રૂપિયા 1 લાખની કિંમતના 114 ગ્રામ ક્રૂડ હેરોઇન મળી આવ્યું હતું. આ પ્રકરણમાં એટીએસની ટીમે વધુ 2 આરોપીને ઝડપી પાડ્યા હતા. પૂછપરછમાં હેરોઇન સપ્લાયનો નેટવર્ક યુપીથી ગુજરાત સુધી ફેલાયો હોવાનું બહાર આવ્યું હતું. એટીએસ અને એસઓજી પોલીસે અમરોલી મોટા વરાછા સાયણ રોડ સ્થિત ભરથાણા ગામ નજીક રમેશ રઘુનાથ પટેલ નામક યુવાનની ક્રૂડ હેરોઇન સાથે અટકાયત કરી હતી, જેની પાસેથી પોલીસે રૂપિયા 1 લાખની કિંમતનો 114 ગ્રામ ક્રૂડ હેરોઇન કબજે કર્યો હતો અને કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. એટીએસ અધિકારીઓની પૂછપરછમાં રમેશે ક્રૂડ હેરોઇનનો જથ્થો સિયારામ રામ સજીવન પ્રજાપતિ પાસેથી લાવ્યો હોવાની કબૂલાત કરી હતી. એટીએસની ટીમે ગત 5મી ડિસેમ્બરના રોજ સિયારામને તેના વતન ખાતેથી ઝડપી પાડ્યો હતો અને તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરી હતી, જેમાં તેઓના વધુ એક સાથીદાર કનૈયાલાલ રામપ્રકાશ વર્માને ગત 10મી ડિસેમ્બરના રોજ ઝડપી પાડ્યો હતો. પોલીસે બંનેના રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરતા હેરોઇનનો જથ્થો યુપીથી ગુજરાત સુધી સપ્લાય કરવાના નેટવર્કની કેટલીક મહત્વની કડીઓ મળી છે. એટીએસ દ્વારા હાલ આ ત્રણેયને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. પૂર્ણા વિસ્તારમાં પત્ની સાથે મોબાઈલ પર વાત કરી રહેલા યુવાન પર કોઈ અજાણ્યો શખ્સ ચપ્પુ વડે હુમલો કરી ભાગી છૂટ્યો હતો. જે શખ્સને તમે જોઈ રહ્યા છો તે ભોગ બન્યો છે કોઈક અજાણ્યા શખ્સની અદાવતનો, જેને લોહી લુહાણ હાલતમાં સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાયો છે, જે હજુ સુધી બેભાન અવસ્થામાં છે. વાત છે પૂર્ણા ગામ રોડ હીરામતી માર્કેટમાં રહેતા 25 વર્ષીય જગત રાજીવની. શુક્રવારે રાત્રિના 1 વાગ્યાના અરસામાં જગત ઘરની બહાર મોબાઈલ ફોન પર પત્ની સાથે વાત કરતો હતો. તે દરમિયાન એક અજાણ્યો શખ્સ જગતના પેટમાં ચપ્પુનો હુમલો કરી ભાગી છૂટ્યો હતો. બાદમાં જગત જ્યારે રૂમમાં સૂવા માટે ન આવ્યો ત્યારે તેના રૂમ પાર્ટનરે બહાર જોતા જગત લોહી લુહાણ હાલતમાં પડ્યો હતો, જેથી તેને તાત્કાલિક જગતને
સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં તેની હાલત ગંભીર જણાઈ રહી છે. સુરત સબ જેલમાં સજા ભોગવી રહેલા બે કેદીઓ વચ્ચે શનિવારે નજીવી બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જોતજોતામાં એક કેદીએ તેના અન્ય સાથીદારો સાથે મળી બીજા કેદીને ઢોરમાર માર્યો હતો, જેમાં ઈજાગ્રસ્ત થયેલા કેદીને નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. મૈદરપુરા પોલીસ મથકમાં ચોરીના ગુનામાં ઝડપાયેલો જગદીશ સુરત સબ જેલમાં સજા ભોગવી રહ્યો છે. જગદીશ જેલમાં કાચા કામના કેદી તરીકે સજા ભોગવે છે. જ્યારે શનિવારે સવારે જગદીશ સૂતેલો હતો તે દરમિયાન ઊંઘમાં જગદીશનો પગ બાજુમાં સૂતેલા કેદી કૈલાશને અડી ગયો હતો, જેથી ઉશ્કેરાઈ જઈ કૈલાશે તેના અન્ય 3 સાથીદારો સાથે મળી જગદીશને ઢીક્કા મુક્કીનો માર મારી લોહી લુહાણ કરી દીધો હતો. બાદમાં પોલીસે જગદીશને છોડાવી સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં મોકલ્યો હતો, જ્યાં હાલ જગદીશ સારવાર હેઠળ છે. જૈન શ્વેતાંબર તેરાપંથ મહિલા મંડળ સુરત દ્વારા 17 અને 18મી ડિસેમ્બરે કન્યા કાર્યશાલાનું આયોજન તેરાપંથ ભવન સિટી લાઇટમાં કરવામાં આવ્યું છે. અખિલ ભારતીય તેરાપંથ મહિલા મંડળના ઉપક્રમે ગુજરાત મહારાષ્ટ્ર આંચલિક કન્યા કાર્યશાલાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 200 જેટલી કન્યાઓને પ્રશિક્ષણ આપવામાં આવશે. કાર્યશાલામાં કન્યાઓના શારીરિક, માનસિક તથા ભાવનાત્મક વિકાસ માટે વિશેષ પ્રશિક્ષણ આપવામાં આવશે. કાર્યશાલામાં 14 થી 30 વર્ષની કન્યાઓ અને મહિલાઓ ભાગ લેવાના છે. કાર્યશાલા દરમિયાન યોગાસન સત્ર તથા સ્વરક્ષણ માટે પ્રશિક્ષણ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. कार्यशाला की कहानी सूरत से प्रारंभ करने जा रही है. बंधुओं, हम इस बात को जानते हैं कि वुमेन इज मल्टीटास्किंग क्रिएचर ऑफ नेचर. आप सुबह से शाम तक के कार्य को देखें और नारी की कार्यक्रमों को देखें तो मॉर्निंग में हमारी कन्या, हमारी नारी हाउस वाइफ बन जाती है, जो बच्चों की टेक केयर करती है, अपने हस्बैंड के लिए भी टिफिन बनाती, तैयार करती है, स्वयं के घर का कार्यक्रम भी करती है. और आफ्टरनून में वही वुमेन, वही औरत, वही नारी बिजनेसमैन यानी जॉब पे भी जाती है. શહેરની વિવિધ કોલેજોના બીજા સત્રથી જ ડેની ઉજવણી હાથ ધરવામાં આવી છે, જેમાં ચોકલેટ ડે, સૂટ એન્ડ સાડી ડે, વ્હાઇટ ડે, બ્લેક ડે, કેમ્પસ ડે વગેરે જેવા ડેની ઉજવણી ઉત્સાહભેર કરતા હોય છે. જેના ભાગરૂપે બરફીવાલા કોલેજમાં શનિવારે ચોકલેટ ડેની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓએ એકબીજાને ચોકલેટ ખવડાવી ડેની ઉજવણી કરી હતી. સારસ્વત એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત બાલકૃષ્ણ ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલયમાં સદભાવના દિવસના અંતર્ગત પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બધા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. રેલી એમપી લીલિયાવાલા સ્કૂલથી નીકળી મોડેલ ટાઉન અને ઝોન ઓફિસ થઈને પરત આવી હતી. આ રેલીમાં અંદાજિત 400 જેટલા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. બારડોલીની ગ્રામ વિકાસ બેંકના ચાંદી પ્રકરણમાં ખરીદનાર કિરણ સોનીએ 42 કિલો ચાંદી ખરીદી હોવાની કબૂલાત કરી લેતા બેંકના ડિરેક્ટરોની કરતૂત ખુલ્લી પડી ગઈ છે અને સાથે જ કાયદાનો ગાડીઓ પણ કસાઈ ચૂક્યો છે. બારડોલી ગ્રામ વિકાસ બેંકમાં થયેલી ચાંદીની ઉચાપતની ફરિયાદ બાબત તપાસ ચાલી રહી છે. જે તપાસ દરમિયાન ચાંદી ગાળનાર કિરણ સોનીએ પોતે ચાંદીના સિક્કા ગાળી પાર્ટ બનાવી બેંકને આવી હોવાનું નિવેદન આપ્યું હતું, જે બાબતની તપાસ ચાલી રહી હતી. પરંતુ બારડોલી પોલીસ મથકે આવીને એ જ કિરણ સોનીએ પોતાનું નિવેદન ફેરવી તોડતા ભૂકંપ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. કિરણ સોનીએ આવેલા નિવેદન મુજબ અગાઉ જે નિવેદન લખાવ્યું હતું તે બેંકના પ્રમુખ હસુ પટેલ અને અન્ય 4 ડિરેક્ટરોના દબાણ અને ધાક ધમકીના કારણે આપવામાં આવ્યું હતું, જેમાં ડિરેક્ટરોએ કેસમાં સંડોવી દેવાની ધમકી આપી આ નિવેદન નોંધાવ્યું હતું એવો ખુલાસો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કરાયેલ ખુલાસા મુજબ બેંકના પ્રમુખ હસુભાઈ પટેલ, બેંક મેનેજર રાજુ નાયક તથા બેંકના અન્ય ડિરેક્ટરો તારીખ 21 નવેમ્બર 2009ના રોજ કિરણ સોની પાસે ગયા હતા. ત્યાં તેમણે 42 કિલો ચાંદીના સિક્કા કિરણને આપી તેને ગાળવા માટે જણાવેલ. કિરણે ઘોગીરામ ચૌહાણ પાસે આ સિક્કા ગળાવી આપ્યા હતા. બાદ તેને વિશ્વાસ મળી આ સિક્કાની કિંમત 12,05,000 રોકડા લઈ લીધા હતા. અત્યાર સુધી આ પ્રકરણમાં એવું કહેવાતું હતું કે ચાંદીના સિક્કામાંથી પાર્ટ બનાવી બેંકમાં મૂકવામાં આવી છે, પરંતુ સિક્કાની ચાંદી ખરીદનારે જ જ્યારે કબૂલાત કરી લીધી ત્યારે સંચાલકોના જૂઠાણા ખુલ્લા પડી ગયા છે. આ સંચાલકો કેવું જૂઠાણું ફેલાવતા હતા તે સાંભળો. કે જિલ્લા રેશમાં જે તપાસ ચાલુ રહી છે એ તપાસ આગળ પણ થઈ ગયેલી હતી. જિલ્લા રેશ મારફતે, કલેક્ટર મારફતે, પ્રાંત સાહેબ મારફતે ને ગાંધીનગરની પણ તપાસ કરી. એમાં સંપૂર્ણ અમને રિપોર્ટ મળેલો કે આમાં કોઈ ગોબાચારી થઈ નથી ચાંદી બાબતમાં. જે સ્ટોક છે એ અમારી પાસે આજની તારીખે પર સ્ટોક છે જ. બીજું જે બે માજી મેનેજર સામે જે કેસ કરવો.
ચાંદીનો સ્ટોક છે જ એવું નિવેદન કરનાર આ ચેરમેને જાતે જઈને ચાંદી વેચી 12 લાખ રોકડા કરી લીધા. હવે એ 12 લાખ ક્યાં છે અને એ ચાંદીની અત્યારની કિંમત ગણવા જોઈએ તો ઘણી મોટી રકમ થાય તેમ છે. ત્યારે કિરણ સોનીનું નિવેદન સંચાલકો માટે કાયદાનો ગાડીઓ બની રહેશે એ ચોક્કસ છે. સુરત કોર્ટ બિલ્ડિંગ અને આરટીઓમાં એક પછી એક બોમ્બ મુકાયાનો ફોન આવતા જ શહેર પોલીસ દોડતી થઈ ગઈ હતી અને પોલીસે ડોગ સ્ક્વોડ બોમ્બ સ્ક્વોડની મદદથી ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી, પરંતુ આખરે અફવાદ સાબિત થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. અઠવાલાઈન સ્કોડ બિલ્ડિંગ અને આરટીઓમાં બોમ્બના નનામા ફોનથી ઉમરા અને અઠવા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. શુક્રવારે બપોરના એક સાથે 2 ફોન આવતા પોલીસની ટીમે બોમ્બ સ્ક્વોડ ડોગ સ્ક્વોડની મદદથી આરટીઓ અને કોર્ટમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. 1 કલાકની પોલીસની ભારે ચેકિંગ બાદ બંને જગ્યાએ અફવાદ સાબિત થઈ હતી. હંમેશાની જેમ આ ફોન પણ કોઈ ટીખળખોરે જ કર્યો હોવાની દિશાએ પોલીસ તપાસ કરી રહી છે. સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોન દ્વારા લિંબાયત વિસ્તારમાં આવેલા શિવાજીનગર સોસાયટીઓના રહીશોને અચાનક જ વિકાસ માટે ઘરના ઘરો ખાલી કરવાનું અલ્ટિમેટમ આપી દેવાતા સ્થાનિક રહીશો પર જાણે કે વીજળી તૂટી પડી છે. પાલિકાની આ હરકતથી હતપ્રત થયેલા લોકોએ પોતાનો વિરોધ શરૂ કરી દીધો છે. વાત છે શહેરના લિંબાયત વિસ્તારની. લિંબાયત વિસ્તારમાં જ્યારે ચકલું પણ ફરકતું ન હતું ત્યારે લગભગ 40 વર્ષ પહેલા છેવાડાના આ ગામડામાં ગુજરાત બહારની પ્રજાએ અહીં પોતાનો નિવાસ બનાવ્યો હતો. પરંતુ હવે વિકાસશીલ બની રહેલા સુરત અને સુરત મહાનગરપાલિકાને વિકાસના નામો આ ઘરો અને સોસાયટી અવરોધમાં આવતા લોકોને બેઘર કરવાનું જાણે કે મિશન આદરી દીધું હોય તેવું લાગી રહ્યું છે. અમારો અડચણ એવી છે તો અમે એટલા વર્ષથી રહે છે તો આ લોકો અમેને જરાક એ કરે છે તો એટલે પછી અમેને જગ્યા જોઈએ છે ભાઈ. એવડી મિલકત છોડીને કા જવાના? અમે તો રોડ પર આવી જવાના બધા લોકો. હા તો સરકાર અમને કદી સુવાસ્તા આપે તો સરકાર અમે સુવાસ્તા આપવાના છે. અહીં રહેતા મોટાભાગના લોકો સાવ મધ્યમ વર્ગના કહી શકાય તેમ છે. વિકાસ માટે રોડ બનાવવામાં આ લોકોના ઘરો વચ્ચે આવતા પાલિકાએ આ લોકોને ઘરમાંથી તગેડી મૂકવાના જાણે કે કારસો રચ્યો છે. હિન્દ ટીવી સમક્ષ પોતાની આપવીતી કહેતી ધણી વગરની આ મહિલા તો રડી પડતા જણાવે છે કે 40 વર્ષોથી અહીં રહીએ છીએ. પાકા દસ્તાવેજો છે, જમીન NA થયેલી છે, છતાં અમને ઘર બહાર કાઢી મૂકી આવાસોમાં શા માટે મોકલવામાં આવે છે? સમસ્યા એ છે સાહેબ કે અમે लता बेन हमारी समस्या ये है कि ये लोग ने नोटिस भेजा है. ये लोग बोलते हैं कि हमको खाली कर दो. हम कैसा खाली कर देंगे साहब? हमको खाली नहीं करने का है. तो ये लोग बोलते हैं हमको रोड विकास रोड बनाने का है, लेकिन हमारी भरपाई कौन करेगा? हमारे पास दूसरा कुछ नहीं है, खाली यही इतनी ही जगह है. हम गरीब लोग कहाँ जाएंगे सब? फोन ऑफिस म्यूनसिपालिटी वाले साहब लोग आते घड़ी घड़ी. 15 दिन में खाली करने का बोलते हैं वो लोग. नहीं, कुछ भी नहीं दिया है. मेरा तो आदमी भी नहीं है साहब. हम लोग किधर जाएंगे अभी? 40 साल से हम लोग रहते हैं. 1972 साल का हमारा दस्तावेज है. एनी करेली जगह है, गांधीनगर का दस्तावेज है. हम लोग क्या राहत दर वाले थोड़ी है? ये लोग आवाज विकास में हमको बेचते हैं. क्यों बेचते? पहले तो DB प्लान में रोड था ही नहीं, जब भी तो हमने जमीन लिया था. ये अभी वो लोग हमको ऐसा बोलते हैं, हम क्यों जाए उधर? हम आवाज में नहीं जाएंगे. हमको जमीन चाहिए. आप लोग जमीन लेता है हमारे पास से, तो हमको जमीन ही चाहिए. અહીંના સ્થાનિકોની અન્ય એક રજૂઆત એવી પણ છે કે તે લોકો ઝૂંપડાવાસીઓ નથી. આ તેઓની માલિકીની જગ્યા છે, તો તેઓને બદલામાં પાલિકાએ જમીનો જ આપવી જોઈએ, આવાસો નહીં. जब तक ये जगह नहीं थी, यहाँ पे लोगों का मकान नहीं था, तब तक हम लोग यहाँ से रहते. और इन लोग ने अचानक नोटिस भेजा. नोटिस के बदले में हमको कुछ वरतर देने का ना बोल रहे. आज 15 दिन के अंदर बोले तुम यहाँ से मकान खाली करके किधर भी चले जाओ. हम लोग के लिए वो आवास बनाया. हम आवास में जाने वाले जैसे इंसान नहीं है. वो सब दस्तावेज मालिक की जगह की है, और वो बोलते कि तुम रोड हमको रोड मांगता है, 15 दिन में खाली कर दो. इसलिए हमने आपका मीडिया का इन लोग का सहारा लेके हम लोग जी रहे. ઘરથી બેઘર કરવાના પાલિકાના નિર્ણયે અહીંના કેટલાય પરિવારોને જાણે કે કાળા પાણીની સજા મળી હોય તેવો અહેસાસ કરાવી રહ્યા છે.
નાના નાના બાળકોને આ લોકો લઈને જાય તો પણ ક્યાં જાય? हमको बोलते हैं कि खाली करो, हमने कहा जाना कितने वर्षों से हम यहाँ रहते, हमारे बाल बच्चे लेके कहाँ रहेंगे हम? छोटे छोटे बच्चे हैं हमारे। हाँ, तुम डायरेक्ट बोलते हैं कि 15 दिन में खाली करो, हम रोड पे जाएंगे बच्चों लेके, छोटे छोटे बच्चे लेके। इनको समझ नहीं पड़ती। हम क्या मुफ्त की जगह तो नहीं है हमारी, पैसा तक मोटा कर चले हमने। झोपड़पट्टी थोड़ी है कुछ, झोपड़पट्टी नहीं है ना बेटा, तो तुम लोग ऐसे करेंगे हम कहाँ जाएंगे? हम जड़ मांग नहीं है, हम ऊंची जात के हैं, तो जड़ मांग गली में जाएंगे तो हम। વિકાસ જરૂરી છે પરંતુ ગામડાઓના ભોગે તો નહીં જ. આવું વાક્ય આપણા મહાન દેશના મહાન રાષ્ટ્રપિતા ગાંધીજીએ ઉચ્ચાર્યું હતું. જોકે અત્યારે તેઓના મૂલ્યોને મારી મચોડીને બદલી નાખવામાં આવ્યા છે. તેનો ઉદ્ધાત નમૂનો પાલિકાની લિંબાયત ખાતેની આ કામગીરીથી ઉજાગર થાય છે. અહીંના સ્થાનિક લોકોનું દુર્ભાગ્ય એ પણ છે કે આ 5 વર્ષે પાલિકાની ચૂંટણીમાં કે અન્ય ચૂંટણીઓમાં મતની ભીખ માંગવા આવતા રાજનેતાઓ અને કોર્પોરેટરોને અત્યારે આ લોકોની સમસ્યાની જાણે કે કંઈ પડી જ નથી. બાકી પાકા દસ્તાવેજો હોય, જમીન NA થયેલી હોય અને કોઈ માઇગનો લાલની મજાલ થાય કે પોતાના ઘરમાંથી હાંકી કાઢવાની હિંમત દાખવી શકે. કેમેરામેન વિશાલ વ્યાસ સાથે ભૂપેન્દ્ર સાચાણીનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. આગામી 26મી ડિસેમ્બરે યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને ઉમેદવારોએ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી કરવા પત્રકો ભરી દીધા છે. ત્યારે આ મુદ્દે પણ રાજકારણ રમાઈ રહ્યું હોવાની પંચાયતના વિરોધ પક્ષ કોંગ્રેસે ફરિયાદ કરી છે, જેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને વિજયી ઘડો સીધો હાથમાં આપી દેવા માટે જાણે ષડયંત્ર થઈ રહ્યો હોવાની રાવ વિરોધ પક્ષે શુક્રવારે જિલ્લા પંચાયતના વિકાસ અધિકારી તેમજ જિલ્લા કલેક્ટર સમક્ષ કરી હતી. સદભાવના ઉપવાસ સાથે જ રાજ્યમાં રાજકારણનો ગરમાટો જામ્યો છે અને હાલમાં આવી રહેલી ગ્રામ પંચાયતની ચૂંટણીના કારણે સુરત જિલ્લામાં રાજકીય કાવા દાવાની શરૂઆત થઈ ગઈ છે. જેમાં હાલમાં જ સરપંચની ઉમેદવારી કરવા માટે ભરવામાં આવતા ફોર્મમાં કોંગ્રેસ ઉમેદવારોને ટાર્ગેટ કરીને તેમજ જાણી જોઈને તેઓના ફોર્મ પણ જોઈતી ભૂલ કાઢીને રદ કરવામાં આવી રહ્યા છે. આ નિયમોના નામે વાંકા વચકા કાઢી કોંગ્રેસીઓ સાથે ઓરમાયું વલણ દાખવી રહ્યા હોવાની ફરિયાદ સાથે શુક્રવારે કોંગ્રેસના નેતા સહિત કાર્યકરોએ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા કલેક્ટરને આવેદન આપી કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી. જે મુદ્દે જિલ્લા પંચાયતના પરિસરમાં ભારે ગરમાટો જોવા મળ્યો હતો. લાજપોર કવાસ ગામમાં કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ નામંજૂર કરી દેતા ભાજપ સરકાર તેની તાનાશાહી ચલાવી રહી હોવાની ફરિયાદ આ રજૂઆતમાં ઉઠવા પામી હતી. ચૂંટણી જીતવા માટે સત્તા પક્ષ કોંગ્રેસ તેમજ અન્ય પક્ષના ઉમેદવારોને છેદ ઉડાવી દેવા જીત મેળવવા માંગે છે. તે અંગે ભારે વિરોધ સાથે કોંગ્રેસ કાર્યકરોએ અધિકારીઓને રજૂઆત કરી હતી. હજુ તો માત્ર ફોર્મ ભરાય છે, ત્યાં રાજકીય કાવા દાવા શરૂ થઈ ગયા છે. ત્યાં ચૂંટણી સમયે કેવા ખેલ રચાશે તે તો આવનારા દિવસોમાં જ માલુમ પડી શકશે. ખાંડમાં ભાવ વધ્યા બાદ ઘટાડાનું વલણ જોવા મળ્યું છે, જેમાં છેલ્લા 5 દિવસમાં ખાંડમાં ક્વિન્ટલ દીઠ ₹100 થી ₹175 ઘટ્યા છે. આ પરિસ્થિતિમાં છૂટક ખાંડમાં પણ ભાવ ઘટી શકે તેવી શક્યતા છે. વધુ ઉત્પાદન અને કમૃતાને કારણે લગ્નસરાની માંગ ઘટશે, જેના કારણે આગામી દિવસોમાં જથ્થાબંધ ખાંડની સાથે છૂટક ખાંડમાં પણ પ્રતિ કિલો ₹1 ઘટી શકે છે. શેરડી ઉત્પાદક ખેડૂતોની માંગને પગલે ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર સરકારે શેરડીના ટેકાના ભાવમાં ₹40નો વધારો કરતા ખાંડ કિલોએ શેરડીની ખરીદીમાં વધેલો નાણાકીય બોજો ગ્રાહક પર નાખીને ખાંડના જથ્થાબંધ ભાવ વધાર્યા હતા. ચાલુ વર્ષે ખાંડનું ઉત્પાદન 25 થી 30 લાખ ટન વધીને 260 લાખ ટન થવાનો અંદાજ છે. દેશમાં ખાંડનો કુલ વાર્ષિક વપરાશ 220 લાખ ટન જેટલો અંદાજવામાં આવે છે. એટલે ચાલુ વર્ષે લગભગ 30 થી 40 લાખ ટન ખાંડમાં વધારાનો જથ્થો હોવાથી ખાંડ મિલ માલિકો અને વેપારીઓ દ્વારા ચાલુ વર્ષે 20 લાખ ટન ખાંડ નિકાસની માંગણી કરવામાં આવી છે. આવી પરિસ્થિતિ ખાંડમાં થતી વધઘટને સૌથી વધારે અસર લોકોને થાય છે. ખાંડના ભાવ વધતા લોકોને કડવો અનુભવ થયો હતો. જોકે હાલ જથ્થાબંધ ભાવ ઘટતા છૂટક ભાવમાં પણ ઘટાડો જોવા મળતા લોકોને રાહત થશે. દેશના આર્થિક વિકાસ દર તેમજ ઔદ્યોગિક ઉત્પાદનના નરમ આંકડાને કારણે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ શુક્રવારે જાહેર કરેલી નાણાકીય નીતિમાં આ વખતે વ્યાજ દરમાં કોઈ વધારો કરવાનું ટાળ્યું હતું. આરબીઆઈએ અપેક્ષા મુજબ જ વ્યાજ દરમાં કોઈ ફેરફાર કર્યો ન હતો. માર્ચ 2010 બાદ આરબીઆઈએ ફુગાવાના અંકુશમાં લેવા માટે 13 વાર સતત રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં વધારો કર્યો હતો, જે આજે રેપો રેટ 8.5% અને રિવર્સ રેપો રેટ 7.5% પહોંચ્યો છે, જ્યારે CRR પણ 6%એ યથાવત રાખ્યો છે.
આ રૂપિયાની નરમાઈ દેશના આર્થિક વિકાસ દર અને ઔદ્યોગિક ઉત્પાદનના નરમ આંકડાને કારણે મધ્યસ્થ બેંકે આ વખતે વ્યાજદરમાં કોઈ વધારો કર્યો ન હતો. આગામી સમય 2012ના મધ્ય ભાગમાં આરબીઆઈ આ વ્યાજદરમાં ઘટાડો કરે તેવી શક્યતા અને અપેક્ષા રાખવામાં આવી રહી છે. વરાછામાં ગુનાઓનો ઉપદ્રવ વધી રહ્યો હોય તેમ સ્પષ્ટ જણાઈ રહ્યું છે, જ્યારે સામાન્ય બાબતે પણ અદાવત રાખી સામાન્ય વ્યક્તિને મોતને ઘાટ ઉતારવામાં આવે છે. આવા જ એક ચોંકાવનારા કિસ્સામાં વરાછાના એક યુવાન પર ગાળાગાળી ન કરવાના મુદ્દે તેના જ મિત્રએ જીવલેણ હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ ગુનામાં પોલીસે હત્યારા મિત્રની ધરપકડ કરી છે. મિત્ર બન્યો હત્યારો, ગાળાગાળી ન કરવાને મુદ્દે કરી મિત્રની ઘાતકી હત્યા. હત્યારો ધકેલાયો જેલના સળિયા પાછળ. 2 દિવસ અગાઉ જ વરાછા વિસ્તારમાં અદાવત રાખી એક મહિલાને મોતને ઘાટ ઉતારી દેવાઈ હતી. ત્યારબાદ ફરી એક બનાવમાં મિત્રએ જ આ પોતાના મિત્રને મોતને ઘાટ ઉતારી દીધો છે. આ વાત છે વરાછા વિસ્તારની. રાત્રિના સમયે બરોડા પ્રિસ્ટેજ મહેશ્વરી મેડિકલ સામેથી એક યુવાન બેભાન અને લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો, જેથી સ્થાનિક લોકોએ તેને 108 દ્વારા નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જે અંગેની જાણ પરિવારજનોને એક અજાણ્યા નંબર પરથી કરવામાં આવી હતી, જેથી તેઓ હોસ્પિટલમાં પહોંચે તે પહેલા જ તેમના વહાલ સોયા પુત્રનું કરુણ મોત નીપજ્યું હતું. પોલીસ તપાસમાં આ યુવાન કાપોદ્રા રત્ના સર્કલ પાસે આવેલા યમુના એપાર્ટમેન્ટમાં રહેતો 19 વર્ષીય મનોજ ગોયાણી હોવાનું જણાવ્યું હતું. મનોજ એસ વિનોદ નામની હીરાની પેઢીમાં રત્ન કલાકાર તરીકે કામ કરતો હતો. રવિવારે સાંજે મનોજ તેના ઘરેથી રૂપિયા 15,000 લઈ બરોડા પ્રિસ્ટેજના નાકે બેસવા જવાનું કહીને નીકળ્યો હતો. ત્યારબાદ મનોજની માતાના મોબાઈલ પર એક અજાણ્યા શખ્સનો ફોન આવ્યો હતો, જેમાં તેણે મનોજ ઈજાગ્રસ્ત હાલતમાં બરોડા પ્રિસ્ટેજ પાસે પડ્યો હોવાનું જણાવી ફોન કટ કરી દીધો હતો, જેથી માતાએ ગભરાઈને ફરી એ જ નંબર પર ફોન કરતા તે સ્વિચ ઓફ આવ્યો હતો. આથી વરાછા પોલીસે જ્યારે આ નંબર અંગે તપાસ કરી ત્યારે તે મનોજના મિત્ર અપ્પુનો નીકળ્યો હતો, જેથી પોલીસે અપ્પુની શંકાના આધારે ધરપકડ કરી વધુ પૂછપરછ આદરી હતી. પૂછપરછમાં અપ્પુએ કબૂલ્યું હતું કે મનોજ દારૂના નશામાં બરોડા પ્રિસ્ટેજના નાકે લોકોને ગાળો આપી રહ્યો હતો. ત્યારે અપ્પુ પણ ત્યાં પહોંચી જતા તેને પણ લોકોને ગાળ આપવા જણાવ્યું હતું, પરંતુ અપ્પુએ ગાળો આપવાની ના પાડતા મનોજે તેને નામર્દ કહી ઘરમાં બેસવાનું કહ્યું હતું, જેથી અપ્પુ એ ઉશ્કેરાઈ જઈ મનોજ સાથે આ બાબતે ઝઘડો કર્યો હતો અને જોતજોતામાં અપ્પુએ મનોજને ગુસ્સામાં માથાના ભાગે લાકડાના ફટકા મારી લોહી લુહાણ કરી ભાગી છૂટ્યો હતો. આમ ખુદ મિત્રની હત્યા કરનારો અપ્પુ એક નજીવી બાબતે જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયો હતો. સુરત મહાનગરપાલિકા તેમજ ગુજરાત સરકારના રમતગમત વિભાગના સંયુક્ત ઉપક્રમે ખેલ મહાકુંભ 2011નું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાકુંભમાં વોલીબોલની રમતમાં રાજ્ય કક્ષાના વિજેતાઓની સેમીફાઇનલ સ્પર્ધા સુરત ખાતે શરૂ થઈ છે. ખેલ મહાકુંભ અંતર્ગત સમગ્ર રાજ્યની વોલીબોલની કન્યા વિભાગની 16 વર્ષની નીચે તથા 16 વર્ષની ઉપરના ખેલાડીઓની સેમીફાઇનલ સ્પર્ધા તારીખ 15/12/2011 થી 20/12/2011 દરમિયાન કતારગામ કાંસાનગર ખાતે આવેલ ડોક્ટર શ્યામા પ્રસાદ લેક ગાર્ડનની બાજુના ખુલ્લા પ્લોટમાં યોજવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં ખેલ મહાકુંભ સમિતિના ઉપાધ્યક્ષ, જિલ્લા વિકાસ અધિકારી સહિત સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓ ઉપરાંત અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા. સમાચાર સમાપ્ત કરતા પહેલા મુખ્ય સમાચારો પર એક નજર. મોદીના સદભાવના ઉપવાસને લઈ તૈયારીઓ અંતિમ તબક્કામાં. કોંગ્રેસના નેતાઓ પણ કરશે પૂર્ણામાં સત્કર્મ ઉપવાસ. શાળાઓ દ્વારા પ્રભાત ફેરી. બારડોલી ગ્રામ વિકાસ ચાંદી પ્રકરણમાં ચાંદી ખરીદનાર કિરણ સોનીની એફિડેવિટ. પ્રમુખ હસુ પટેલ ચાંદી વેચવા આવ્યા હોવાની કબૂલાત. પિતાના ઝઘડામાં પુત્રનું મોત. રૂપિયા ઉછીના લીધા થયો હતો ઝઘડો. રૂપિયા ચૂકવ્યા બાદ પણ ઝઘડાનો બદલો લેવા હત્યા. વધુ એક ચીલ ઝડપની ઘટના બોગસ નીકળી. રૂપિયાની જરૂર હોવાથી ફરિયાદીએ જાતે જ રચ્યું હતું કાવતરું. મદદ કરનાર મિત્રની ધરપકડ. ચૂંટણીમાં ભાજપને ફાયદો કરાવવાનો કોંગ્રેસનો આક્ષેપ. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસના ફોર્મમાં ભૂલો કાઢતા વિવાદ. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. નવી ખબરો સાથે ફરી મળીશું. જય હિન્દ.